આગળ સમાચાર ભુજથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ભુજમાં હવે એલસીબીની કામગીરી પર શંકાના દાયરામાં આવી છે, કારણ કે એસએમસીએ દરોડા પાડ્યા જે બાદ એલસીબી છે તે જાગ્યું છે। ત્યારે ભુજમાં એસએમસી દ્વારા દરોડા પાડવામાં આવ્યા જે બાદ એલસીબી છે સફાળું જાગ્યું છે। પોતાની આબરૂ બચાવવા માટે એલસીબીએ કામગીરી છે તે શરૂ કરી છે। ત્યારે અનેક જે સવાલો પણ હવે ઊભા થયા છે। એસએમસીએ માંડવી વિસ્તારમાં જુગાર ક્લબ છે તે ઝડપી પાડી હતી, તેને લઈ હવે એલસીબીની કામગીરી સામે સવાલ ઊભા થયા છે। તો એલસીબીએ માનકુવા વિસ્તારમાંથી જુગારનું કેસ પણ શોધી કાઢ્યો છે। ત્યારે રતિયા ગામની સીમમાં દરગાહ પાસે જ જે જુગાર રમાતો હતો તે જુગાર એલસીબીએ હવે ઝડપી પાડ્યો છે। એલસીબી સફાળું જાગી કાર્યવાહીમાં લાગી ગયું છે। ભુજના દાઉદ ઉમર કેવર સહિત 12 લોકોની અટકાયત છે તે એલસીબી દ્વારા કરવામાં આવી છે। રોકડ રકમ સહિત ₹50,040નો મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો છે। ત્યારે આરોપીઓ વિરુદ્ધ માનકુવા પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધવામાં આવ્યો છે। એસએમસીએ દરોડા પાડી ક્લબ ઝડપ્યું હતું જે બાદ હવે એલસીબી છે તે પોતાની આબરૂ બચાવવા માટે કામગીરીમાં લાગી ગયું છે। એલસીબીએ માનકુવા વિસ્તારમાંથી જુગાર ધામ છે તે ઝડપી પાડ્યું છે। રતિયા ગામની સીમમાં દરગાહ પાસેથી જુગાર રમતા ઈસમોને ઝડપી પાડ્યા છે। આ તમામને ઝડપી પાડી હવે જે કામગીરી છે તે હાથ ધરાઈ છે અને કાર્યવાહી પણ શરૂ કરાઈ છે। એસએમસીએ દરોડા પાડ્યા હતા ત્યારે એલસીબીએ પણ પોતાની આબરૂ જાળવવા માટે કામગીરીનો આરંભ કર્યો છે અને જુગારધામ ઝડપી પાડ્યું છે। આ અગાઉ એસએમસીએ માંડવી વિસ્તારમાં જુગાર ક્લબ ઝડપી પાડ્યો હતો, જેના કારણે એલસીબીની કામગીરી પર સવાલ ઊભા થયા હતા, પરંતુ હવે એલસીબી જાગી ગયું હોય તેવા દ્રશ્યો દર્શાવે છે, કારણ કે રતિયા ગામની સીમમાંથી દરગાહ પાસે જુગાર રમતા ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે।